નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે ચર્ચા કરીશું। એ સાથે જ ગુજરાતના મુખ્ય શહેરોમાં પણ સોના ચાંદીની કિંમતો કેટલી છે એ જાણીશું। ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે આજે ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો એ જાણીશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું 24 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 15,003 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,20,744 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,50,930 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,09,300 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,50,280 રૂપિયા અને આજે 1,50,930 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 650 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું? તો 22 કેરેટ સોનાના ભાવમાં પણ સામાન્ય વધારો થયો છે। કેટલો? આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 13,835 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,10,680 રૂપિયા, 100 ગ્રામની કિંમત 1,38,350 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 13,83,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,37,750 રૂપિયા અને આજે 1,38,350 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 600 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું? કેટલો ભાવ વધારો ઘટાડો થયો તે જાણી લઈએ। 1 ગ્રામની કિંમત 11,320 રૂપિયા, 8 ગ્રામની કિંમત 90,560 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,13,200 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,32,000 રૂપિયા। દર્શક મિત્રો, 18 કેરેટ સોનામાં ગઈકાલનો ભાવ વિશે વાત કરીએ તો 1,22,710 રૂપિયા અને આજે 1,13,200 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 490 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવમાં શું થયું? કેટલો ભાવ વધારો ઘટાડો થયો? તો ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો છે। 1 ગ્રામની કિંમત 255 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,040 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,550 રૂપિયા, 100 ગ્રામની કિંમત 25,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,55,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,60,000 રૂપિયા અને આજે 2,55,000 રૂપિયા। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 5,000 રૂપિયાનો ઘટાડો થયો છે। ગોલ્ડ પ્રાઇસ બ્રેકિંગ। હજુ સસ્તું થશે સોનું? સોના ચાંદીના ભાવમાં અચાનક આવેલ ઘટાડા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? સોના પર દબાણ ગલ્ફ રાષ્ટ્રો દ્વારા રોકડ એકત્ર કરવા માટે તેમની સંપત્તિ વેચવાથી ઉદ્ભવી છે। આ દાવો ટોલોવ કેપિટલ મેનેજમેન્ટના સ્થાપક સ્પેન્સર હાકિમિયમ દ્વારા કરવામાં આવ્યો છે। આ વિકાસથી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવૃત્તિના નવા લહેરો સર્જાયા છે। વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં અચાનક ઘટાડો થવાથી રોકાણકારો આશ્ચર્યચકિત થઈ ગયા છે। એવું માનવામાં આવે છે કે સોના પર દબાણ ગલ્ફ રાષ્ટ્રો દ્વારા રોકડ એકત્ર કરવા માટે કરવામાં આવ્યું છે। સોનાના ભાવ ઘટ્યા કેમ? સામાન્ય રીતે સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે, ખાસ કરીને ભૂરાજકીય તણાવના સમયમાં। જોકે આ વખતે પરિસ્થિતિ વિપરીત દેખાય છે। ગલ્ફ રાષ્ટ્રો દ્વારા વેચાણ સંકેત આપે કે મુખ્ય બજારના ખેલાડીઓ પણ હવે રોકડ પ્રવાહિત પ્રાથમિકતા આપી રહ્યા છે। આ વેચવાલીનો પ્રભાવ ફક્ત સોના પૂરતો મર્યાદિત નથી, તે અન્ય કોમોડિટી અને નાણાકીય બજારોમાં પણ જોવા મળશે। રોકાણકારો વધુ સાવધ બન્યા છે, જોખમી સંપત્તિઓથી પોતાને દૂર કરી રહ્યા છે। વધુમાં યુએસ ડોલરનું મજબૂતીકરણ અને ફેડરલ રિઝર્વના વ્યાજ દરોને લગતી અનિશ્ચિતતાને પણ સોનાના ભાવ પર નીચે તરફના દબાણ ફાળો આપી રહ્યા છે। નિષ્ણાતો માને કે જો ગલ્ફ દેશો દ્વારા વેચવાલી ચાલુ રહેશે તો સોનાના ભાવમાં હજુ ઘટાડો આવશે। જો કે ભૂરાજકીય તણાવ વધુ વધશે તો સોના સંભવિત રીતે તેજી આવી શકે તેમ પણ છે। રોકાણકારો માટે આ શું અર્થ છે? આવા સમયમાં રોકાણકારો ઉતાવળનો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ।
બજારની અસ્થિરતા વચ્ચે લાંબા ગાળાની રોકાણ વ્યૂહરચના અપનાવી એ સૌથી સમજદાર અભિગમ સાબિત થઈ શકે છે. ગલ્ફ દેશો દ્વારા સંપત્તિના વેચાણની સોનાના ભાવને બજારને હચમચાવી નાખ્યું છે. આ સ્પષ્ટ સંકેત તરીકે કામ કરે કે વૈશ્વિક પરિસ્થિતિઓ રોકાણ પર સીધી અસર કરે છે. નજીકના ભવિષ્યમાં સોનાનો ભાવ માર્ગ મોટાભાગે મધ્ય પૂર્વની પરિસ્થિતિ અને વૈશ્વિક અર્થતંત્ર પર આધાર રાખશે તેમ છે. એક જ દિવસમાં 7,000 રૂપિયા સસ્તું થયું છે સોનું કાયદેસર. સોનું ચાંદી પણ ધડામ. જાણો લેટેસ્ટ રેટ અને નવા સમાચાર. દેશમાં સતત સોનાના ભાવમાં ઘટાડો તો થઈ રહ્યો છે. દેશની રાજધાની ગણાતી દિલ્હીમાં 24 કેરેટનો ભાવ આજનો 1,50,420 રૂપિયા. મુંબઈમાં ભાવ ઘટીને 1,50,270 રૂપિયા પર પહોંચી ગયો છે અને આ તીવ્ર ઘટાડો હજી ચાલુ જ છે. અન્ય શહેરો જેવી રીતે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાના ભાવ 1,37,740 રૂપિયા અને 24 કેરેટનો ભાવ મુંબઈ સમાન 1,50,270 રૂપિયા પર જોવા મળ્યો છે. અન્ય કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ જબરજસ્ત ઘટાડો થયો છે. ચાંદીનો ભાવ 2,59,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. આગલા દિવસે દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 17,800 અથવા લગભગ 7% ઘટીને 2,38,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ ઓસ દીઠ $70.49 પર જોવા મળી રહ્યો છે. જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી $4,500 પ્રતિ ઓસ કરી છે. તેણે 2026ના અંત માટે $6,300 પ્રતિ ઓસની આગાહી જાળવી રાખી તેમ પણ જોવા મળી રહી છે. સમગ્ર સપ્તાહની વાત કરીએ તો સોનાના ભાવમાં અંદાજે 10,600 એટલે કે લગભગ 7% જેટલો ધરખમ ઘટાડો થઈ ચૂક્યો છે. નિષ્ણાતોના મતે જ્યારે ડોલર મજબૂત બને છે ત્યારે સોના જેવી કિંમતી ધાતુઓ પર પણ દબાણ વધી જાય છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણથી દૂર થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. આ સ્થિતિ આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના વધતા વર્ચસ્વ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓને આભારી છે. નિષ્ણાતો માને કે ટૂંકા ગાળા માટે બજારના ઉતાર ચઢાવ ચાલી શકે છે, તેથી રોકાણકારોએ સાવધ રહેવાની જરૂર છે. જોકે મધ્યમ અને લાંબા ગાળા માટે સોનાની સ્થિતિ હજુ પણ મજબૂત હોવાની જણાય છે, કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતા અને કેન્દ્રીય બેન્કો દ્વારા કરવામાં આવતી ખરીદી સોનાના ભાવને મજબૂત ટેકો આપે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડ બ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો. હવે આરબીઆઈ પર સૌની નજર. શુક્રવારે ભારતીય રૂપિયો તેના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે રૂપિયો પ્રથમ વખત 93ના સ્તર વટાવી ગયો છે. શરૂઆતના કારોબારમાં રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડીને 93.15 પર પહોંચ્યો હતો. ખાડી દેશોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઉર્જા પુરવઠા પર અસર પડી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ $100 ઉપર સ્થિત રહ્યો છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરતું હોવાથી મોંઘા ઓઇલને કારણે આયાત બિલ વધ્યું છે અને રૂપિયા પર દબાણ વધ્યું છે. રૂપિયાના ઘટાડા પાછળના મુખ્ય કારણો. વૈશ્વિક બજારમાં ચાલી રહેલી અસ્થિરતાને કારણે રોકાણકારો અત્યારે જોખમ લેવાને બદલે સુરક્ષિત વિકલ્પ તરીકે અમેરિકન ડોલરમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે, જેને લીધે ડોલર વધુ મજબૂત બની રહ્યો છે. બીજી તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ ભારતીય શેર બજારમાંથી સતત પોતાના નાણાં પાછા ખેંચી રહ્યા છે. જ્યારે આ રોકાણકારો ભારતમાંથી વેચવાલી કરે ત્યારે તેઓ મળેલા રૂપિયાને ડોલરમાં રૂપાંતરિત કરે, જેના કારણે બજારમાં રૂપિયાની સરખામણી ડોલરની માંગ વધી, જેને રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થાય. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાના બદલે કડક ફેરફારોને લીધે પણ વિશ્વભરમાં ડોલરનું વર્ચસ્વ જળવાઈ રહે છે, જેની સીધી અસર ભારતીય ચલણ પર પણ જોવા મળી શકે છે. સામાન્ય જનતા અને અર્થતંત્ર પર તો અસર. રૂપિયા આ ઐતિહાસિક ઘટાડાની અસર માત્ર કરન્સી માર્કેટ પૂરતી મર્યાદિત નથી. નબળો રૂપિયો અને મોંઘું ક્રૂડ ઓઇલ ભારતમાં મોંઘવારી વધારી શકે છે, ખાસ કરીને ઈંધણ અને આયાતી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. આનાથી ઉદ્યોગોના ખર્ચમાં વધારો અને સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પણ ભારે વાર આવશે. હવે બજારની નજર પશ્ચિમ એશિયાના સંઘર્ષ, ક્રૂડ ઓઇલના ભાવ અને રૂપિયાને સ્થિર કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતા પગલાં પર ટકેલી છે.
દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્ત્વના લેટેસ્ટ સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા સમાચાર અને અવનવા ભાવ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.